લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા સુરેન્દ્રનગરમાં મહિલા મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. કેન્દ્ર સરકારના 12 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ જનજાગૃતિ અને સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા બૌદ્ધ વિદ્યાલય નજીક ગણપતિ ફાટક ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહિલા મોરચાની બહેનો જાહેર સ્થળોની સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન સંઘવીએ શહેરની તમામ મહિલા કાર્યકરો અને બહેનોને આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી અને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ શહેરના નિર્માણમાં સૌની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો છે. લોકો પણ સ્વચ્છતા અભિયાન ચલાવે અને લોકો જાગૃત થાય તે જરૂરી છે. સ્વચ્છતા થવાથી બીમારી તેમજ રોગ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. લોકોને સ્વચ્છતામાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, મારું નામ કોમલબેન સંઘવી, સુરેન્દ્રનગર મહિલા મોરચા પ્રમુખ. 12 વર્ષના ઉજવણીના ભાગરૂપે મહિનાના પહેલા રવિવારે માનનીય મોદી સાહેબે જે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ છે તે અમો સુરેન્દ્રનગર મહિલા મોરચાની બહેનો, તેમાં સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનની બહેનો, સુરેન્દ્રનગર જિલ્લાની બહેનો, સુરેન્દ્રનગર શહેરની બહેનો તથા તમામ કાર્યકર્તા બહેનોએ અમોએ સુરેન્દ્રનગર ખાતે બૌદ્ધ વિદ્યાલયમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ. સ્વચ્છતા રાખીશું તો આપણે લોકો નિરોગી રહીશું. સ્વચ્છતા રાખીશું તો આપણને ડેન્ગ્યુ, મલેરિયા નહીં થાય. અત્યારે વરસાદનો માહોલ હોવાથી દરેક લોકો સ્વચ્છતા રાખીશું તો આપણે, આપણા પરિવારો, આપણા બાળકો સ્વસ્થ રહેશે. આપણું ઘર સ્વસ્થ થશે તો આપણે આપણી શહેરી સ્વસ્થ રાખીશું. આપણી શહેરી સ્વચ્છ હશે તો આપણું ગામ સ્વચ્છ રહેશે. આપણું ગામ સ્વચ્છ હશે તો આપણો જિલ્લો સ્વચ્છ રહેશે. માટે આપણે દરેક બહેનો તથા ભાઈઓ દરેક 10-10 વ્યક્તિઓને કહીને દરેક જગ્યાએ સ્વચ્છતા રાખે અને સ્વચ્છતાનું કરવાનો પ્રયાસ કરે.